યાત્રા શરૂ કરી છે એમાં એ આગળ વધતા જ રહે અને બાળકોના અંદર એક આ સંસ્કારોનું સિંચન, આ ભારતનું ભાવિ જે છે અને એની જ અંદર જો આ સંસ્કારોનું સિંચન થશે તો જ એક સારા રાષ્ટ્રનું નિર્માણ આપણે કરી શકીશું. વ્યસન મુક્તિ, અભ્યાસ, શિક્ષણ તમામ સંબંધિત ટૂંકમાં તમને સારું વક્તવ્ય આપી અને આપણા જીવનના એક પથદર્શક બની રહે મહારાજે આપણને ખૂબ જ સચોટ અને સારું માર્ગદર્શન આપ્યું છે. આપણે બધા સંકલ્પ કરીએ કે અમે જે આપણને સારા વિચારો આપ્યા છે એ વિચારો આપણા જીવનમાં અમલી બનાવીએ અને એક આપણું જીવન સાત્વિક અને શુદ્ધ બનાવી અને સારા રસ્તે આપણા ભવિષ્યનું નિર્માણ કરીએ તેવી અભ્યાસના સાથે તેમને પોતાનો કિંમતી સમય આપી અને આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા તે બદલ આ શાળા પરિવાર વતી, આપણા સૌ વતી, વિદ્યાર્થીઓ વતી, સ્ટાફ વતી, આચાર્ય સાહેબ વતી આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. આપણે ટીવી ભોજનનું આયોજન છે એટલે આપણે પહેલા રાષ્ટ્રગાન બોલાવી પછી આપણે વર્ગખંડમાં જઈશું. વર્ગખંડમાં હાજરી પુરાયા બાદ 1 થી 5ના વિદ્યાર્થીઓને સૌથી પહેલા ભોજન